તો આ તરફ સમાચાર તરફની અનેક મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી તમને જણાવી દઈએ। સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ફાઇલોની વ્યાપક ચકાસણી શરૂ। શનિવાર દિવસ રાત્રે અને રવિવારે પણ સ્ટાફ દ્વારા ફાઇલોની તપાસ। જમીન લીઝ, એનએ અને હેતુફેર મંજૂરીઓ ઈડી સમક્ષ રજૂ થવાની શક્યતા। કઈ તારીખે કઈ ફાઇલ પાસ થઈ તેની વિગતવાર યાદી તૈયાર। એ રીતે બહાર આવવાની આશંકા। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મૌન। તો આ તરફ સુરેન્દ્રનગરથી તમને એક મહત્વના સમાચાર બતાવીએ કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ફાઇલોની વ્યાપક ચકાસણી શરૂ કરવામાં આવી છે। શનિવાર દિવસે અને રાત્રે રવિવારે પણ સ્ટાફ દ્વારા ફાઇલોની તપાસ કરવામાં આવી હતી। જમીન લીઝ અને એનએ અને હેતુફેર મંજૂરીઓ ઈડી સમક્ષ રજૂ થવાની શક્યતા વર્તાઈ રહી છે। કઈ તારીખે કઈ ફાઇલ પાસ થઈ તેની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી છે। ગેરરીતિ બહાર આવવાની આશંકા છે અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મૌન જોવા મળી રહ્યા છે। તો સુરેન્દ્રનગરમાં પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ ફાઇલ મંજૂરીઓને લઈને હલચલ મચી છે, ત્યારે જમીન લીઝ અને એનએ તેમજ હેતુફેર જેવી મહત્વની ફાઇલોની વ્યાપક ચકાસણી શરૂ કરવામાં આવી છે। શનિવાર દિવસ અને રાત્રે અને રવિવારે પણ સ્ટાફ દ્વારા ફાઇલોની તપાસ ચાલી રહી છે અને કેટલીક ફાઇલો ઈડી સમક્ષ રજૂ થવાની શક્યતા છે। આ સમગ્ર મામલે વધુ વિગતો જાણવા માટે હાલ ફોન પર જોડાયા છીએ સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા મયુર સંધી। મયુરજી, સ્વાગત છે તમારું। જી મયુર, સૌપ્રથમ જણાવશો કે ડોક્ટર રાજેન્દ્ર પટેલના કાર્યકાળની ફાઇલોની તપાસ અચાનક કેમ શરૂ કરવામાં આવી છે? આ પાછળનું મુખ્ય કારણ શું માનવામાં આવી રહ્યું છે? જી ચોક્કસ આપણે વાત કરી કે પ્રથમ દ્રષ્ટિએ કે જે ઈડીની ટીમ આવે છે અને ગુજરાતની ઈડીની ટીમને જાણ પણ નથી કરવામાં, એટલે સમજી શકાય છે કે બહુ મોટું ષડયંત્ર છે। ઈડી પાસે પૂરતા પુરાવા છે, પુરાવાના કારણે ઈડીએ છેલ્લા 4-5 દિવસથી તપાસ ચલાવી રહ્યા છે અને હાલ આપણે કહી શકીએ તો એક કૌભાંડના રિમાન્ડ ઉપર પણ ચાલુ છે જે મોરી છે। બીજા નંબરની અંદર વાત કરી તો આ કૌભાંડ કોઈ નાનું નથી, 1500 કરોડથી પણ વધારે નીકળે તેવી પણ શક્યતા છે। આખા ગુજરાતની અંદર કહી શકાય કે સૌથી મોટામાં મોટો જે હાલ આપણે 1500 કરોડથી પણ વધારેનો જે ભ્રષ્ટાચાર થયો હોય કે સરકારની તિજોરીને પણ, કારણ કે જે સરકારમાં નિયમ પ્રમાણે પૈસા ભરીને જે બધું કામ કર્યું હોય તો સરકારની તિજોરીને ફાયદો છે। આ તો પોતાને અધિકારીઓના ફાયદા માટે કે ભ્રષ્ટાચાર કરી ને જે આ મોટું આવડું કૌભાંડ રચી રહ્યા છે, પણ એની અંદર વાત કરી તો ઈડીની ટીમ ને એ લોકો મળી અને અત્યારે હાલ જે એ સિવાયના પણ કેસો હોય અથવા તો અગાઉ કેટલા કેસની અંદર આવું બધું કરેલું, આ એક કેસની જ વાત છે, પણ આ બીજા જિલ્લામાં આવા કેટલી બધી ફાઇલો કરી નાખી છે કે બીજા કેટલા છે તેવું હાલ અંદર ખાને તપાસ ચલાવી રહ્યા છે। અને આ બાબતે એવું હોય છે કે ઈડીની ટીમ દ્વારા એવું જ કહેવામાં આવે છે કે ભાઈ અમારી ઉચ્ચ કક્ષાએથી આપને કંઈ પણ બાઇટ દેવાની હોય કે ઇન્ટરવ્યુ આપવાનું હોય તો અમે ઉચ્ચ કક્ષાએથી અમારા અધિકારીઓ આપશે, હાલ અમે કંઈ આપને કહી ન શકીએ અને અંદર ખાને કહી શકાય કે મોટી પ્રમાણમાં તપાસ ચાલી રહી। જી જી જે ફાઇલોની તપાસ થઈ રહી છે તેમાં ખાસ કરીને જમીન લીઝ, એનએ અને હેતુફેર મંજૂરીની વાત થઈ રહી છે, તો અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ ગેરરીતિ સામે આવી છે કે નહીં? નહીં, ચોક્કસ આપણે કહીએ કે પહેલા જ બનાવની અંદર જે નાયબ મામલતદાર જે મોરીને ઝડપવામાં આવે તે 65 લાખથી પણ વધારાની રોકડ રકમ અને બીજા નંબરની અંદર કહી શકાય કે કોની પાસેથી ક્યાં પૈસા લીધા છે અને એ પૈસાની ભાગીદારી કોની કરી, જે કહી શકાય છે કે બોમ્બેની કોઈ મોટી પાર્ટી છે જે સોલાર કંપનીની, એની પાસેથી કંઈક 13 કરોડ લેવાના હતા અને 1 કરોડ આવી ગયા હતા। 1 કરોડમાંથી હજી ભાગ બટાઈ ચાલુ જ હતી। 1 કરોડમાંથી 65 લાખથી હાલ કહી શકાય કે તો બધાના ઘરેથી મળી આવી છે। એ સિવાયના બીજે ભાગ બટાઈ થઈ ગઈ હતી અને 13 કરોડમાંથી 1 કરોડ જ આવ્યા હતા, જ્યારે 12 કરોડની ઉઘરાણી પણ ચાલુ હતી ને, પણ એવું પણ આપણા સૂત્રો જાણવા મળ્યા છે કે આની અંદર જે મિટિંગો થઈ હતી દિલ્હી, બોમ્બે, પૈસાની ઉઘરાણીની આવી બધી મિટિંગો ચાલુ જ હતું અને અંતે ફરિયાદીએ કંટાળીને ઉચ્ચ કક્ષાએ રજૂ કરી અને આઈડીનું કામગીરી સોંપવામાં આવી છે। જી જી મયુરજી, આ મહત્વની અને વિસ્તૃત માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। સુરેન્દ્રનગરના આ મુદ્દે આગળ શું થાય છે તેની પર અમે સતત નજર રાખીશું। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।